ચમચે ઠેસર ખાય. રમણીય પર્વતોની હારમાળા ને વન વનરાજીનો વૈભવ, ખલખલ વહેતા ઝરણાઓ ને ડુંગરાઓમાં વસતા કોંકણા, વારલી અને કોળચા આદિવાસીઓ. આ છે ગુજરાતનો ધરમપુર તાલુકો. ગુર્જર ભૂમિના દક્ષિણ પૂર્વ છેડે મહારાષ્ટ્રની અડોઅડ સરહદે આવેલો 237 ગામડાઓનો તાલુકો એટલે 3 લાખ આદિવાસીઓનો ગઢ ધરમપુર. ડુંગરાળ પ્રદેશ એટલે સુંદરતાની ભરમાર, પણ સાથોસાથ ભૌગોલિક વિષમતાઓના કારણે રહેવા માટે પડતી પારાવાર મુશ્કેલીઓ, હાડમારી ભર્યું અને સંઘર્ષમય જીવન. આ જંગલ વતન અમારું, આ જંગલ વતન અમારું. અમે માણસ છીએ, અમે માણસ છીએ, અમે વનવાસી આદિવાસી. આજુબાજુના કોઈ ગામમાં એક પણ શાળા નહીં હતી, દવાખાનાની સગવડ નહીં હતી. પહાડો વિસ્તાર હોવાથી કોઈ અહીંયા બહારથી ભણવા આવે નહીં, એટલે રેસિડેન્સ સ્કૂલની જ જરૂર હતી. જળ, જંગલ અને જમીનના સંરક્ષણ માટે આપણે 3 કામો મુખ્યત્વે ઉપાડ્યા છે. આદિવાસી યુવાનોની જો વાત કરવી હોય તે નવી દુનિયા તરફ જોઈ શકે છે, સમજી શકતા નથી, જવું છે નથી જવું. માંસ એ ખૂબ મહત્વની પેદાશ છે, પરંતુ આદિવાસીઓ તો એનાથી અજાણ છે. આદિવાસી સમાજને આજનો રોટલો મળ્યો તો કાલની ચિંતા નથી. અમારા લોકોમાં કોઈક ઘરોમાં એવું પણ છે કે 2 ટાઈમનું ભોજન મળતું નથી. જંગલ જેટલું જૂનું અહીંનું જીવન અમારું, જંગલથી વધારે વસવું જીવન અમારું. અમે માણસ છીએ, અમે માણસ છીએ, અમે વનવાસી આદિવાસી. આ જંગલ વતન અમારું. અહીંના ડુંગરાઓના ગામોને જાણે બહારની દુનિયાથી કોઈ નિસ્બત નથી. આજથી 50 વર્ષ પહેલાની સ્થિતિ તો વિચારો. જેને જવું હોય તે પગપાળા જાય, જેની જેવી જરૂરિયાત. અને એમાંય જો કોઈ કમનસીબ બીમાર પડે તો સ્વજનો એને કપડાની જોડીમાં લઈને નીકળે, દવાખાનું તો મળે જ નહીં. આવા અંધકાર ભર્યા કપરા સમયમાં ધરમપુરની મદદે આવ્યું એક તેજપુંજ, એક સેવાવ્રતધારી ડાક્ટર નવનીતભાઈ ફોજદાર. આમ 1968માં આદિવાસીઓના ગઢના પિંડવળ મુકામે થયો વિકાસનો સૂર્યોદય. અમારી આશ્રમ શાળા 1964માં શરૂ કરેલી. આ વિસ્તાર આખો શિક્ષણ વિહોણો હતો. આ વિસ્તારમાં કોઈ પણ ડૉક્ટરી સગવડ નથી, તો આપણે આટલા 120 બાળકોને કેવી રીતે રાખીશું? એ ચિંતિત હતા. એ અરસામાં
સર્વોદય પરિવાર ટ્રસ્ટમાંથી ડૉક્ટર નવનીતભાઈ ફોજદાર મુંબઈથી આવ્યા. સમાજ સેવાના મક્કમ નિર્ધાર સાથે ડોક્ટર નવનીતભાઈ ફોજદારે શરૂ કરેલા સેવાયજ્ઞમાં આગળ જતા સાથ મળ્યો કાંતાબેન, હરવિલાસબેન અને કાંતિભાઈનો. આદિવાસીઓના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે આ ચારેય સેવાવ્રતધારીઓએ સમાજને સર્વોદય પરિવાર ટ્રસ્ટની ભેટ આપી. ભૂદાન ચળવળના પ્રણેતા શ્રી વિનોબા ભાવે પ્રેરિત માર્ગ પર ચાલતા આ ચારેય મહાનુભાવોના આધારસ્તંભ પર ઊભો થયો સર્વોદય પરિવાર ટ્રસ્ટ અને તેના થકી થયો ધરમપુરની વનબંધુ પ્રજાનો વિકાસ. ડોક્ટર નવનીતભાઈ ફોજદાર 1968થી ધરમપુરની ઉબડખાબડ ટેકરીઓ વચ્ચે પિંડવળમાં સેવાની ધૂણી દખાવી ડોક્ટર નવનીતભાઈ ફોજદાર એટલે આદિવાસીઓના આલ્બર્ટ સ્વાઇટ્ઝર. સતત 4 દાયકાઓ સુધી સવારે 4 વાગ્યાથી છેક બપોરના 2 વાગ્યા સુધી મણથંભ્યા તબીબી સેવાઓ આપતા ઉપરાંત રાહત દરે અનાજ અને મેંગ્લોરી નળિયાની ઉપલબ્ધિ કરાવનાર કર્મશીલ ડોક્ટર નવનીતભાઈને અશોક ગોંધિયા એવોર્ડ અને ધરમપુર રત્નથી નવાજવામાં આવેલા. કાંતાબેન શાહ ચરૈ વેતીના સંકલ્પ સાથે વિનોબાજીની ભૂદાન પ્રવૃત્તિ માટે ઘર છોડી, કુટુંબ છોડી ને હાઈસ્કૂલની પ્રિન્સિપાલની નોકરી છોડી ભૂદાન ચળવળમાં યોગદાન આપી આજીવન સેવાની ટેક લેનાર કાંતાબેન એટલે સ્ત્રી શક્તિનું સશક્ત ઉદાહરણ. 30ના દાયકામાં જ્યારે વિધવા ઘરની બહાર પગ નહોતી મૂકી શકતી, કાર્યકર્તા મહિલા હોસ્ટેલમાં રહી BA-BTનો અભ્યાસ કરી કાંતાબેન NCCના કમાન્ડર બન્યા. 1975થી સર્વોદયના સેવા કાર્યમાં જોડાઈ પોતાની સંકલ્પ શક્તિનો પરચો આપ્યો. ભૂમિપુત્રના રોજના 100 ગ્રાહકો અને નક્કી કરેલી રકમનું દાન ન મળે ત્યાં સુધી તેઓ ભાણે જમવા બેસતા નહીં. હરવિલાસબેન શાહ ગાંધીજી અને વિનોબાના આદર્શોથી પ્રેરિત સમાજ સેવાના દ્રઢ નિર્ણય સાથે સર્વોદય પરિવારના કાર્યમાં જોમ અને જુસ્સો પૂરનાર 4 મહત્વના આધારસ્તંભોમાંના એક એવા હરવિલાસબેન કાંતાબેન સાથે કદમથી કદમ મિલાવી અંતિમ સમય સુધી હસતા ચહેરે કર્મશીલ રહ્યા. હરવિલાસબેન અને કાંતાબહેનના આત્માનું ઐક્ય જોઈને શ્રી વિનોબાજીએ બંને બહેનોને હરિશ્ચંદ્રનું હુલામણું નામ આપ્યું અને આ જ ઉપનામ સાથે બંને બહેનોએ અનેક ટૂંકી વાર્તાઓ લખી જે ભૂમિપુત્રના છેલ્લા પાના પર છપાતી અને વિશેષ લોકપ્રિય હતી. આ બંને બહેનોએ સર્વોદય પરિવારની પ્રવૃત્તિઓમાં કરુણાનું તત્વ ઉમેરી પ્રવૃત્તિઓને નવું આયામ અર્પણ કર્યું. કાંતિભાઈ શાહ સર્વોદય અને ભૂદાનના કાર્યો વડે જીવનની કેડી કંડારનારા, પ્રેમનું ઝરણું વહાવનારા અને પ્રખર સર્વોદય વિચારક એવા કાંતિભાઈ એટલે સર્વોદય પરિવાર ટ્રસ્ટના રાહબર. ભૂમિપુત્રના સંપાદક ઉપરાંત 1975થી સર્વોદય ટ્રસ્ટના હિસાબ અને આનુષાંગિક રચનાત્મક પ્રવૃત્તિઓના તેઓ મુખ્ય આધારસ્તંભ હતા. પિંડવળની ખાદી પ્રવૃત્તિ અને અંબર ચરખાને પ્રસિદ્ધિ અપાવનાર કાંતિભાઈ સંસ્થાની રોજબરોજની નાની મોટી બધી જ પ્રવૃત્તિઓ પોતાની આગવી સૂઝબૂછથી સંપન્ન કરાવતા અને સર્વોદય પરિવાર ટ્રસ્ટનો મજબૂત પાયો એટલે કાંતિભાઈ. સર્વોદય પરિવાર ટ્રસ્ટના પાયા સમાન આ ચારેય મહાનુભાવો આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો આદર્શ, હેતુ અને તેમના વિચારો આજે આપણી વચ્ચે જીવંત છે આ સ્મૃતિ ભવનના રૂપમાં. જ્યાં આ ચારેય મહાનુભાવો જીવન પર્યંત કાર્યરત હતા ત્યાં તેમની સ્મૃતિઓ આજે પણ સચવાઈ રહી છે. આવનાર પેઢીના દ્રષ્ટાંત માટે તેમના આદર્શો, તેમની રહેણીકરણીની સાદગી આપણને સ્પર્શી જશે. છેલ્લા 5 દાયકાઓથી સર્વોદય પરિવાર ટ્રસ્ટ અવિરતપણે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. ડુંગરા એટલે પાણીની અછત, જ્યાં પાણીની અછત ત્યાં અનાજની પણ અછત. એવા સમયે આદિવાસીઓને 2 ટંક રોટલી મળી રહે તે માટે ખાવટી પ્રથા શરૂ કરી, એટલે કે ઉછીનું અનાજ વિતરણ. આ અભિયાન દ્વારા છેલ્લા 50 વર્ષમાં
8 કરોડથી પણ વધુ ખર્ચ કરી આશરે 21,000 ટન અનાજ આદિવાસી પ્રજાને અપાવ્યું છે. એ વખતે કોઈ પાયાની સગવડો અહીંયા હતી નહીં. એ જમાનામાં ધરમપુર વિસ્તાર એ ગુજરાતનું ચેરાપુંજી ગણાતું હતું. પણ આ સખત વરસાદને કારણે અહીંના સ્થાનિક લોકોને બહુ મુશ્કેલી પડતી હતી. સખત વરસાદ, કાચું ઘાસફૂસનું ઝૂંપડું, સખત પવન અને પાણીનું ઉપરથી ગળ્યાવાપણું, એને કારણે આ પ્રજા બહુ મુશ્કેલીમાં મુકાતી. એમાંથી અમારા મનમાં એક નવો વિચાર ઉદ્ભવ થયો કે આ બધાને આપણે કંઈક નરિયા આપી શકીએ તો કેમ. આમ ઘાસપૂસનું છાપરું ધરાવતા લોકોને રાહત દરે નળિયા આપીને માથે પાકી છત આપવામાં આવી, જે ઠંડી, ગરમી અને વરસાદમાં આદિવાસીઓની ઢાલ બની. વર્ષ 2000માં ધરમપુરના જ અંતરિયાળ વિસ્તાર ખડકી ખાતે નવું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, જેનો સંપૂર્ણ દોરી સંચાર સંભાળ્યો સુશ્રી સુજાતા શાહે. ખડકીમાં જ રહીને સર્વોદયના પ્રકલ્પની જવાબદારી પૂરા જોશ અને જુસ્સા સાથે નિભાવી રહ્યા છે, જે હાલના ટ્રસ્ટીઓમાં સૌથી નાની ઉંમરના ને સૌથી વધુ એવોર્ડ્સ મેળવનાર ટ્રસ્ટી અને સેક્રેટરી છે. તેમના દ્વારા લેવાયેલ રચનાત્મક પગલાઓએ વ્યવસાયની નવી દિશાઓ ખોલી છે. જમીનનું ધોવાણ અટકાવવા માટે પાળા, જળ સંગ્રહ માટે પથ્થર અને માટીના ચેકડેમ બનાવવાના ઝરણાઓ ઉપર, અને નર્સરીમાં રોપા ઉછેરી જંગલ ઉછેરવાનું કામ શરૂ કર્યું. અને એને લીધે ફાયદો એ થયો કે અહીંયા જે જમીન છે એની ઉત્પાદકતા વધી અને જમીનની ગુણવત્તા વધી, અને સાથે સાથે અહીંના લોકોએ બહારગામ મજૂરી કરવા ન જવું પડે, એટલે માઇગ્રેશન પણ અટક્યું. લોકો જે પાળા બનાવે, ચેકડેમ બનાવે, એને માટે આપણે પ્રોત્સાહન રૂપે અમને કામના બદલામાં અનાજ આપીએ છીએ, એટલે ફૂડ ફોર વર્ક. આ વિસ્તારમાં જંગલ પહેલા જેવા રહ્યા નથી. જંગલ ફરી ઊભું કરવા માટે ગામોની સીમમાં જે ખુલ્લી જમીનો છે તેમાં ઝાડવા રોપી ગ્રામ વન બનાવી રહ્યા છે. આથી નર્સરીમાં રોપા ઉછેરવાનું શરૂ કર્યું. નર્સરીના વિકાસ સાથે શિયાળુ પાક લેવાની શરૂઆત થઈ. ખેતીમાં આંબા કલમની પદ્ધતિ અપનાવી ખેતી માટે અતિ આવશ્યક પાત્ર મળી રહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. સર્વોદય પરિવાર ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી નદી પર પાકા ચેકડેમ બનાવી ખેતરોને નવજીવન આપી રહ્યા છે. આ ઉપરાંત ધરમપુરના ઢાળવાળા ડુંગરાઓની જમીનનું ધોવાણ અટકાવવા પાળા બનાવવાનું મહત્વનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. કુદરતી મુશ્કેલીઓના ઉકેલની સાથોસાથ આદિવાસીઓની આવનારી પેઢીનું શું, આ ચિંતને કેડી કંડારી સર્વોદય પરિવાર ટ્રસ્ટ સંચાલિત આશ્રમ શાળાની. વર્ષો સુધી આંબર ચરખા ચાલ્યા રહ્યા, પણ સરકારી પોલિસીને અભાવે પૂણી મળવાનું બહુ જ અઘરું પડવા માંડ્યું. 77માં શરૂ કરેલું અમારું રોજગાર કેન્દ્ર અંબર ચરખાનું 1995માં બંધ કરવું પડ્યું. એ જ વખતે આણંદના શિક્ષક આચાર્ય રિટાયર થયા દોલતભાઈએ આવીને કહ્યું કે મારી એક ભાવના છે ગામડાના છોકરાઓને ભણાવવા માટે સ્કૂલ શરૂ કરવું, અને એમ અમારું 1995થી સર્વોદય વિદ્યાલયની શરૂઆત થઈ. આજે સંસ્થાનું અદ્યતન સંકુલ તૈયાર થઈ રહ્યું છે, જેમાં ખુલ્લા મેદાન સાથે શાળાનું સોલાર પ્લાન્ટ સાથેનું ગ્રીન બિલ્ડિંગ, કન્યા છાત્રાલય, શિક્ષકો અને સહાયકો માટે સુવિધાપૂર્વક આવાસનો સમાવેશ થાય છે. આજે 2018માં સર્વોદય પરિવાર ટ્રસ્ટનું સર્વોદય વિદ્યાલય નામનું એક નવું સંકુલ તૈયાર થઈ રહ્યું છે. અહીંના બાળકોમાં ચારિત્ર ઘડતર થાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. બાળકોમાં શિસ્ત, પ્રામાણિકતા, કર્તવ્ય નિષ્ઠાના ગુણો સાંપડે એવા પ્રયત્નો થાય છે. આજુબાજુની પ્રાથમિક શાળાઓ હોવા છતાં અમારા કેટલાક ગરીબ આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. એવા બાળકોને એમના માતા પિતાની સંમતિથી મફત શિક્ષણ અપાય છે. સંસ્થામાં રહેતા બાળકોને પોતિકાપણાનો અનુભવ થાય એવું હૂંફભર્યું વાતાવરણ અપાય તેવી કાળજી રાખવામાં આવે, અને સાથોસાથ બાળકો આશ્રમ શાળાના નિયમો સ્વેચ્છાએ સ્વીકારે એવી માનસિકતા ઊભી કરવામાં આવે એ અગત્યનું છે. સૌથી પહેલાં તો અમે એમનો પૂરેપૂરો સ્વીકાર કરીએ છીએ, અને આપણા જ કુટુંબનું કોઈક બાળક હોય અને એ ક્યાંક આપણા બીજા કુટુંબીજન પાસેથી અહીં રહેવા આવ્યું હોય તો એને કેવી વિમાસણ થતી હોય એ સમજવાની કોશિશ કરીએ. આ લોકોના જે પૂર્વજો હતા એ લોકો સિઝનલ શાકભાજી ખાતા અને કંદમૂળ અને
જે ભાજીઓ જાત જાતની મળે છે, લોકોને લીલા શાકભાજી પૂરતા મળે અને આ વાત એ લોકોને ઘણી ગમે છે. શરૂઆતમાં એની ટેવ પણ નથી પડતી, પણ ધીમે ધીમે બધા જ એમને સમજાવવામાં આવે છે કે આ કેટલું જરૂરી છે. એનો ટાઈમ આપીએ એને, ધારો કે શરૂઆતમાં વર્ગમાં બેઠા રહેવું હોય અથવા બારીને બહાર જોયા કરવું હોય તો અમે એની છૂટ આપીએ છીએ. આ બાળકો આવે છે ત્યારે ઘણી મૂંઝવણમાં હોય છે અને આ નવું વાતાવરણ એમને અપરિચિત લાગે છે, થોડુંક મોકળાશની ટેવ હોય છે એટલે અહીંયા એમને એવું લાગે છે કે બંધિયાર છે. પણ એની સાથે સાથે જ એમનામાં જે ગુણ છે, એ લોકો ખૂબ જીવંત હોય છે, ખૂબ પ્રેમાળ હોય છે, ગ્રહણશીલ હોય છે, સર્જનાત્મક હોય છે, એટલે એ લોકો દરેક ક્ષણે શીખવા માટે તૈયાર હોય છે. બે ડગલા આ તરફ ભરો, બે ડગલા અમે ભરીએ, સાથ તમારો મળે પછી તો આ ભવસાગર તરીએ. અમે માણસ છીએ, અમે માણસ છીએ, અમે વનવાસી આદિવાસી. આદિવાસી બાળકોના શિક્ષણની સાથે આવે છે મહત્વની વાત તેમના વ્યવસાય અને તેના વિકાસની. ધરમપુરની ખડકાળ જમીન એટલે વાંસનો વૈભવ. કહેવાય છે કે વાંસને કાપવાથી ઘટતા નથી, ઉલટાના વધે છે. આ કુદરતી સંપદાનો ઉપયોગ ઉદ્યોગલક્ષી થાય તે હેતુથી સર્વોદય પરિવાર ટ્રસ્ટે શરૂ કરી એક નવી ઝુંબેશ. સૌથી વધુ અગત્યની વાત અહીં ઉગતા વાંસ. વાંસ એ ખૂબ મહત્ત્વની પેદાશ છે અને એમાંથી ઘણા ઉદ્યોગો ખીલી શકે છે અને તેથી જ અમે અહીં જુદા જુદા પ્રકારના વાંસ વાવ્યા પણ છે. ખેડૂતોને પણ તે વાવવા માટે પ્રેરિત કર્યા છે અને આ ઉપરાંત ઘણી કાર્યશિબિરો યોજી અને યુવાનોને એમાં તૈયાર કરી અને વાંસમાંથી વિવિધ પેદાશો તેઓ વેચી શકે તેવા પ્રયત્નશીલ અમે રહ્યા છીએ. આમ સર્વોદય પરિવાર રોજગારલક્ષી તાલીમ કેન્દ્રોના માધ્યમથી આદિવાસી યુવકોને પગભર કરવા મદદરૂપ થઈ રહ્યો છે, જેથી નવી પેઢી રોજગાર સાથે સ્વમાનભેર જીવન જીવી શકે. આજે વ્યક્તિ થોડું ભણે છે તો કામ છોડે, વધુ ભણે તો ગામ છોડે, એથી વધુ ભણે તો દેશ છોડે. આ સમાજના યુવાનો અહીંયા જ સ્વમાનભેર જીવી શકે એવું કંઈક આપણે કરી શકીએ. સર્વોદય પરિવાર ટ્રસ્ટને જરૂર છે માણસોની. આપણે આપણા વ્યક્તિગત જવાબદારીઓથી ઉપર ઉઠીને આપણા સમાજ માટે કંઈક કરી શકીએ, આપણી આવડત આપી શકીએ, આપણી બુદ્ધિ આપી શકીએ, કોઈક રીતે આપણે આ સમાજને મદદરૂપ થઈ શકીએ. ખેતી તો અમે થોડી થોડી કરતા છે, વધારે તો નહીં. વરસ ચાલે નહીં ચાલે એવું કરતા છે એમ. અને પાણીની સુવિધા જરાક ઓછી એટલે તેમાં હોય એટલું બધું નહીં થાય. કંઈ ને કંઈ ગામમાંથી 4-5 જણા ભેગા છે, કામ કરે, 5 પૈસા કમાય તો ગામમાં સુખી રહે, પૈસા મળે, અનાજ મળે, બધું થાય. આદિવાસી વિદ્યાર્થીઓને, યુવાઓને આપણે જો એમ કેળવીએ, એમનું કૌશલ્ય કેળવી દઈએ તો એમની પાસેની જે કોઈ દુનિયા છે, સંસાધન છે, વનરાજી છે, જમીન છે, પાણી છે અને એમને બહારથી જે આપણે લાવી આપવાનું છે જે ટેકનોલોજી છે એનું સંયોજન કરીને એ પોતે જે છે તે પોતાનું રળતા થઈ જાય, પોતાની એક નવી દુનિયા ઊભી કરે. ડુંગરોના સૌંદર્યની પાછળ આદિવાસી બંધુઓની હાડમારી હજી આજે પણ એવી ને એવી જ છે. ભલે ને ઋતુ બદલાય પણ સંઘર્ષ તો હજી એવો ને એવો જ છે. અહીં રોજગારલક્ષી યોજના પણ નથી અને રોજગારના સાધનો પણ નથી. હું આદિવાસી તરીકે એમ જ ઈચ્છું છું કે શહેરના લોકો આવે, યુવાનોને મળે અને વિચારોનું અરસપરસ બેસીને વિચારોનું આપલે થાય એવું હું ઈચ્છું છું. કારણ કે એમાંથી ઘણું યુવાનોને જાણવાનું મળશે અને એમાંથી કંઈક જુદું થઈ શકે. આપણે વિચારવા જેવું એ છે કે જ્યાં સુધી શહેર અને આદિવાસી વચ્ચેનો સેતુ નહીં બંધાય ત્યાં સુધી આદિવાસી પ્રજાના ઉત્થાનની વાત અધૂરી રહેશે. સર્વોદય પરિવાર અને એના જેવી કેટલીય સેવાભાવી સંસ્થાઓ ક્યાં સુધી એકલા હાથે પ્રયત્નો કરતી રહેશે? ક્યારેક તો હિંમત ખૂટશે ને, ક્યારેક તો જોમ થમશે ને, ક્યારેક મૂડી પણ ઘટશે. સમય સાથે તાલ મેળવવા માટે હવે અમારે શિક્ષણલક્ષી પ્રયોગો ઉપરાંત વ્યવસાયલક્ષી કાર્યક્રમોની બહુ જ જરૂર છે, જે આ વિસ્તારમાં હવે લોકો જે માગી રહ્યા છે. વ્યવસાયલક્ષી શિક્ષણ ઉપર ભાર રાખીને અમે ખૂબ મોટા પ્રોજેક્ટો કરીશું. વાંસનું વાવેતર કરેલું છે,
એનાથી ઉગાડેલા વાંસના ફર્નિચર બનાવવા માટે અહીંના છોકરાઓને અમે પોંડિચેરી આશ્રમમાં જઈને સારું ફર્નિચર બનાવવાની ટ્રેનિંગ આપી છે. એ સિવાય લોકોને વ્યવસાયલક્ષી લોન આપવાનો મોટો પ્રોજેક્ટ રાખ્યો છે. પણ આ બધાની સાથે સાથે મોટું ખાદીકામ ઉપાડવું છે. ઘેર બેઠા લોકોને 300 થી 400 રૂપિયા મળે એ પ્રમાણે સોલારથી ચાલતા ચરખા આપવા છે, સોલારથી ચાલતી લૂમ્સ આપવી છે અને ફરીથી નવા જ પરિપ્રેક્ષ્યમાં ગ્રામોદ્યોગલક્ષી નવું કામ શરૂ કરી રહ્યા છીએ. આ કામ માટે અમે 6 કરોડ રૂપિયાનું નવું કામ સર્વાંગી આખું મોટું બજેટ બનાવ્યું છે. અમને જરૂર આશા છે કે આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેશો તો આ વિસ્તારના સર્વાંગી વિકાસમાં આપનો જે ફાળો મળશે એ અમારા માટે બહુમૂલ્ય રહેશે. છેલ્લા 5 દાયકાઓથી કોઈ સરકારી સહાય કે અન્ય ગ્રાન્ટ વગર સર્વોદય પરિવાર ટ્રસ્ટે આ સેવાવ્રતની ધૂણી દખાવી છે. આજે 50 વર્ષ પછી પણ આ સેવા યજ્ઞને, આ ડુંગરાઓને, આ આદિવાસી ભાઈઓને જરૂર છે. મદદના અસ્ખલિત ઝરણાની અરજ છે સમયદાન, શ્રમદાન અને મૂડીદાનની. કોઈ ખજાના નથી માંગતા, આપો થોડી દ્રષ્ટિ. અહીં આવતા રહો, લાવતા રહો તમારી સૃષ્ટિ. અમે માણસ છીએ, અમે માણસ છીએ, અમે વનવાસી આદિવાસી.